જામનગરથી મોંઝા ગામમાં આવે છે. એ જામનગરથી લગભગ 21 કિલોમીટર દૂર આવેલું છે, જ્યાં બાવીસીમાનું મંદિર આવે છે. તો બાવીસીમાનું મંદિર છે એ ચમત્કારી છે ને ઐતિહાસિક અને પૌરાણિક છે. તો આખો આપણે ઇતિહાસ જણાવશે બાપુ. તો પહેલા તમે તમારું નામ જણાવો અને પછી આપણે પરચા જણાવશું. શ્રી મગાજી દેદા. અમને અહીંયા નાગુનાથી 100 વર્ષથી આવ્યા એટલે અમારી ગાડીમાં આવ્યા મૂળ નાગુના બરાબર. પછી અહીંયા તેથી આ મંદિર હતું નહીં એવું કે આ બધું બાંધકામ નહોતું, ખાલી ખાંભીયું બે બાજુ ઊભી હતી અને પરચો એટલે કે આ 20 વીઘાનો નંબર છે માતાજીનો. આની અંદર કોઈ પણ ચોકી ખાતરની પણ કરી ન શકે. ખાતરની ચોકી કરે ને તો એને ઉપાડવી પડે એટલો પરચો. પહેલી શરૂઆતમાં અમારા ગઈડા એમ કહે છે કે અહીંયા તલ વાવેલા હતા, કોઈ ખેડૂતે તલ વાવી દીધા. એ તલ ઉપાડે ને તો એના ખંભામાં મારે પરબારો. તલ ઉપાડ્યા પેલો ખંભામાં ઘા કરે તો બધા કે આ શું કરે છે કે કાંઈ મને ખબર નથી પડતી આ. તો એને માતાજી કણે માફી માગી, માતાજી આ હું બધું મૂકી દઉં, માન જ જોયું. એ તલ ઊભા મૂકી દીધા. એ પછી 10 વર્ષ પહેલાં અહીંયા ચોખ્યું મહિના કરવા ખેડૂત ખાતરનું. તો એને નુકસાન માતાજીએ કર્યું, ભાઈ મારી હદમાં તમે નહીં કોઈ, મારે 52 વિભાગ જે કયા 20 વીઘા નંબર મારું છે. આજે હું 400 વર્ષથી આ કે 450 વર્ષથી અહીંયા અમે બેઠી જાય તો હક મારો છે. એ શું કામ અહીંયા બેઠી હું કે અહીંયા ઝૂંપડા હતા, ચારણ નેસ હતા, એમાં કોઈ શિકારી આવ્યા તો શિકારીનો અંદર કરી ગયો ઝૂંપડામાં. તો આને કીધું શિકારી ભાઈ અમારો શિકાર કાઢી દો. કે અહીંયા તો અમે કાઢવા નહીં દે, અમે ચારણની દીકરીઓ જાય, અહીંયા અમારા નેસની અંદર શિકાર નહીં થાય. ટોલાએ ધરાર શિકાર કર્યો એટલે 22 બહેનું ને જે હતી એ સત્યું થઈ ગયું અહીંયા બરાબર. હવે સત્યું થઈ ગયા એટલે એ અહીંયા આગળ ખાંભ્યું થઈ ગયું. અહીંયા જૂનવાણી ખાંભ્યું છે આ બધી વર્ષો પહેલાંની. એ કાંઈ તેની કોઈ ઘાટ ખોલતો હતું નહીં. પછી એની ડોસીયું પાડળા ચાલતી સામે ધારમાં. અહીંયા ખબર પડી કે અમારી દીકરીઓને જે વહુ જે હતી સત્યું થઈ ગઈ તો પોતે અહીંયા સત્યું થઈ ગઈ. અત્યારે અહીંયા છે મંદિર કે આમ ખાંભ્યું છે ડોસલીમાં કહીએ એને. પછી ગામના બધાને સોંફાર માતાજીને ગમે એને કાન દુખતા હોય ને દૂધ દહીંની હેલ માને એટલે કાન મટી જાય. વાળ ખરતા હોય એને ખાલી દૂધ દહીંની વાળ માને કે એક ચોટલો ચડાવે એટલે એના વાળ ખરતા બંધ થઈ જાય. અમારા ગામમાં હરિજન છે, એના ઘરવાળીને કેન્સર થયું. જુનાગઢ, રાજકોટ, અમદાવાદ બધે તેડી ગયા, કોઈ સંજોગે મટે જ નહીં. અહીંયા એવડું આમ ગોળ ફાંકું પડી ગયું ને આમ નીકળે ને તો વાસ મારે મારે ભાગી જાય. ડૉક્ટરે રજા આપી દીધી. પણ આ થડે આવીને પોતે પડી ગઈ. માતાજી તું જો બચાવ તો ભલે, મારે એક દીકરો તો એ મરી ગયો. એ કે દીકરીઓ હારે વહી ગઈ, ઘરવાળો આંતરો છે, મને કેન્સર થઈ ગયું. માતાજીએ 10 દિવસની અંદર એનો કેન્સર એટલે કે આ રૂજાઈ જ ગયો. અત્યારે બેડું લઈને પાણી ભરે છે. બેન જીવાત હીરું હાલી જાય ઢગલા મોઢે આમ. હા એમ કીધું કે જા બેટા તું છૂટી. આ એના હરિજનની બેળીની ખાંભી છે બાજુમાં. એ તે દિવસ અહીંયા છાશ લેવા આવી હતી, આખી બેઠી હતી. બનાવ બન્યો તે આ ઇતિહાસમાં એવું કહે છે. તો એ હરિજનની બાએ સતી થઈ ગઈ છે. એટલે માતાજીના પરચા બહુ છે. હા પાછળ દાડા વાછળ દાડે ભેરા જ છે એના. અમે ખબર નહોતી તો માલિકોથી બૂટ નીકળ્યા. અમે આ બધું ઉકેર્યું ને નહીં આ શું છે બધું ત્યાં તો ત્યાં તો વાછળ દાડો. ચારણમાં વાછળ દાદાને બહુ માને. વાછળ દાદા કારણ કે એના ઈષ્ટદેવ છે, એના વગર ચારણને પહેલાં જ હોય. અને એનું જો એના નેસ હોય અહીંયા દાદાએ કીધું મારી સ્થાપના કરજો, તમારા નેસની અંદર હડકાઈ કૂતરું નહીં આવે, તમારે રાતના હોઈ જ જવાનું. એ તો અત્યારે આ લોકો તો પડ્યા હોય, એને કોણ દાડો રક્ષા કરે એની. એટલે માતાજીના પરચા બહુ છે અને અમારા ગામમાં બહુ માની જ છીએ અમે. અમારા ગામ નહીં, આ આજુબાજુના 15-20 ગામ. મોંઝા ગામમાં ઉમેશસિંહ મગાજી દેદા આપણે ઇતિહાસમાં બાવીસીમાનો જે આપણે જણાવ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. અને ગામના લોકોનો સપોર્ટ મળે તે બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં. બાવીસી માતની જય. બાવીસી માતની જય.